સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં ખેડૂતો વીજ વિભાગની નિષ્ક્રિયતાથી હેરાન પરેશાન બન્યા છે। ખેડૂતોએ ખેતી માટે વીજ કનેક્શન મેળવવા 6 મહિનાથી અરજીઓ કરી અને રૂપિયા ભર્યા, પરંતુ હજુ સુધી કનેક્શન મળ્યા નથી। ખેડૂતોનો આરોપ છે કે અધિકારી રૂપિયા લઈને સરકારી ખરાબા અને ગૌચર જમીનમાં પણ કનેક્શન આપે છે। બીજી તરફ નબળા ચોમાસાને કારણે કપાસ અને મગફળી જેવા પાકો પિયત વિના સુકાઈ રહ્યા છે। નટવરગઢ સહિતના ગામોમાં વાવાઝોડા દરમિયાન ધરાશાયી થઈ ગયેલા વીજ પોલ 2 મહિનાથી ઊભા કરાયા નથી અને તેના કારણે ખેડૂતોને વીજ પુરવઠો મળતો નથી। સરકારની 10 કલાક વીજળીની જાહેરાત છતાં વીજ વિભાગની બેદરકારીથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। નટવરગઢ સહિતના ગામોમાં ખેડૂતોને 2 મહિનાથી વીજળી મળતી નથી। વીજ વિભાગના ધાંધિયાથી લીંબડી તાલુકાના ખેડૂતો પરેશાન છે। નટવરગઢમાં આજથી 1.5 થી 2 મહિના પહેલા જ્યારે પાણી આવ્યું ભોગાવ નદીનું, ત્યારે 1 થી 2 પોલ પડી ગયા હતા। એમાં 1.5 મહિના થવા છતાં જે ખેડૂતોને પિયત માટે લાઇટ આપવામાં આવતી નથી। બીજી બાજુ પીજીવીસીએલ દ્વારા ગૌચરમાં કનેક્શન આપવામાં આવે અને એક બાજુ જેને ગેરકાયદેસર કનેક્શન દેવામાં આવે અને બીજી બાજુ જે ખેડૂતોને કાયદેસર કનેક્શન લેવાશે એને એમ કહે કે ભાઈ તમારે અત્યારે નહીં મળે, તમને મહિના પછી વારો છે, 20 દી પછી વારો છે। જે એમને બીજું કે જે પોલ આવે ને થાંભલાના પોલ ખુદ પીજીવીસીએલ ને ફિટ કરવાના આવે, એની જગ્યાએ ખેડૂતોને પોતાના ખેતર ઢળી જવાના પોતાના ખર્ચે। આટલી તો પીજીવીસીએલ ની દાદાગીરી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોનલાઈન પર જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખેડૂતો વીજ વિભાગની નિષ્ક્રિયતાથી હેરાન પરેશાન બન્યા છે, શું કહેવું છે ખેડૂતોનું? સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખેડૂતો છે તે વીજ વિભાગના ધાંધિયાથી પરેશાન બન્યા છે। ખાસ કરીને જે ખેડૂતોએ ખેત વીજ કનેક્શન લેવા માટે 6 મહિનાથી અરજીઓ કરી છે અને જે રૂપિયા ભરવાના હોય તે પણ ભરી લીધા છે। તે છતાં પણ તેમને જે ખેત કનેક્શન હોય છે, વીજ કનેક્શન તે આપવામાં ના આવતું હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે। રૂપિયા આપે તેવા ખેડૂતોને અધિકારીઓ સરકારી ખરાબા અને ગૌચર જમીનોમાં પણ વીજ જોડાણ આપતા હોવાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। એક તરફ સરકાર 10 કલાક વીજળી આપવાની વાત કરી રહી છે। સૌરાષ્ટ્રમાં જ્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે કપાસ, મગફળી જેવા પાકો ખેડૂતોના બચી જાય તે માટે નર્મદાની કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ સામે ખેડૂતોને વીજળી પણ નથી મળી રહી। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખેડૂતો છે તે વારંવાર વીજ વિભાગને રજૂઆત કરી રહ્યા છે, સમયસર વીજળીની પણ માંગ કરી રહ્યા છે, તે છતાં પણ અધિકારીઓ તેમની રજૂઆત ધ્યાને નથી લઈ રહ્યા। ખાસ કરીને વરસાદથી પડી ગયા થાંભલાઓ છે તે ઉભા કરવામાં ના આવતા છેલ્લા 2 મહિનાથી નટવરગઢ સહિતના આજુબાજુના ગામોમાં 3 જેટલા ગામોમાં વીજળી નથી મળતી, જેને લઈને હાલમાં ખેડૂતો પરેશાન બની રહ્યા છે। બીજી તરફ જે નવા વીજ કનેક્શનની વાત છે ત્યારે તે વીજ કનેક્શન ન આપવામાં આવતા ખેડૂતોમાં પણ હાલ કંઈક ના કંઈક પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક નવા વીજ કનેક્શનો આપવામાં આવે અને ખાસ કરી જે વીજ થાંભલાઓ પડી ગયા છે, નુકસાન થયું છે તે ઉભા કરી અને ખેડૂત માટેની જે વીજળીની વાત છે ત્યારે તેમના ખેતર સુધી વીજળી પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને 10 કલાક વીજળીનો તો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે। સામે વીજ વિભાગના અધિકારીઓ અને જે કર્મચારીઓ છે તેની મનમાનીને લઈ અને લીંબડી તાલુકાના ખેડૂતો છે તે હાલ પરેશાન બની રહ્યા છે। જી આભાર માહિતી આપવા માટે।